જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 258. હે માનવ, અમો તમને સૂત્ર મોકલીએ છીએ તે વાત સત્ય ઉપરની વાત છે કે સત્ય શું છે? તો સત્ય પરમાત્મા છે. અને તે આપ પણ જાણો જ છો કે સત્ય પરમાત્મા છે અને બધા માનવની અંદર તે પરમાત્માનું પ્રતિબિંબ આત્મ સ્વરૂપે જ રમી રહેલ છે અને તે પણ સર્વ જ્ઞાતિ જાતિ જાણે જ છે. હવે આપણે વાત કહો કે સત્સંગની શરૂઆત કરીએ. જો કે આ વાત એવી છે કે આખી જિંદગી લખીએ તો પણ પૂરી થાય તેવું કંઈ લાગતું નથી. એટલે 20 કે 25 મિનિટમાં લખાય તેટલું લખીએ. વળી પાછા બીજા ઓડિયોમાં જે ઈશ્વરની ઈચ્છા હોય તેટલું લખીએ. બાના રૂપી બનીએ. બાકી 100% ઈશ્વર ઈચ્છાથી જ લખાય છે. બાકી અમે તો એક સામાન્ય માણસ છીએ. તો સમજો કે આ માનવ દેહની અંદર સત્તા કોની છે? તો આત્માની. બરાબર ને? તો આત્મા આ દેહની અંદરથી નીકળી જાય તો આ દેહથી કશું જ થાય તેમ નથી. બરાબર ને? તો આ પરમાત્મા એક છે અને આત્મા પરમાત્માના ઘરનો છે. તો આ બધું માનવ જાણે જ છે. તો હવે અમારા પ્રશ્ન ચાલુ થાય છે. પહેલું, તો એક પરમાત્માને ભૂલવાડનાર કોણ? બીજું, તો બધી જ માતા બાળકને જન્મ આપે છે ત્યારે કોઈ જ્ઞાતિ જ્ઞાતિ તો હતી નહીં. તો તમારો માત પિતાનો અધિકાર તો બાળકને અચલ જાતિનું કેમ ન બનાવ્યો? ભલે અચલ જાતિ તો અજાતિ છે, પણ તમોએ ભૂલ સ્વીકારીને એમ કેમ ન કીધું કે ખરેખર સાચી જાતિની મને ખબર નથી? તો સાચી જાતિ જાણી લેવી. ત્રીજું, આપણા આત્માનું ઘર પરમાત્મા છે તો ત્યાં મન કે વાણીની પહોંચ નથી. ત્યાં કોઈ દેવી કે દેવતાની પહોંચ નથી. રામ કે રહીમ કે મહાવીર કે ઈશુ કે મહાદેવ કે યહૂદી, આ બધા અવતારી દેહધારીની ત્યાં પહોંચ નથી. ચોથું, આ ભારતના પરમાત્માના જ્ઞાનીઓ આવી બધી ચોખવટ કરે જ છે. પાંચમું, તો તમોએ આપણા આ ઈષ્ટદેવ છે અને આપણા કુળદેવી છે તો તેમને ભજવાથી આપણે સુખી થઈએ. આવું બધું તમને શીખવાડનાર કોણ? પરમાત્માના જ્ઞાનીના મત છે તનધારી સબ દુખિયા. છઠ્ઠું, કે બાળકને નાનપણથી જ ભીખ માંગતો કરી દીધો. ઠીક છે, છોડો. આ વાત બધાને ખબર જ છે કે માત પિતા શુદ્ધ દારા બધા હેતુથી જ એ જ છે. પણ આપણો પોઈન્ટ એ છે કે સત્ય ભૂલવાડનાર કોણ? તો ટૂંકો જવાબ એક જ છે કે જેને સત્યની ઓળખાણ નથી તે. તો વેદ કે શાસ્ત્રો અને અવતારી દેહધારીને વિદેહી પરમાત્માની ઓળખાણ નથી એટલે તો 3 યુગથી જન્મ મરણમાં છે. તો સમજાણું? આ અવતારી દેહધારીની વાત કરનાર જ માનવને લોભી લાલચી વાત કરીને રોકનાર છે. આ બીવડાવનાર તે જ છે. પછી કોઈ પણ દેહમાં ભજવાની વાત કરે તે જીવને સત્ય ભૂલવાડનાર મોટો ફાળો છે. અને તે મેળા મંડપ કરીને પૃથ્વીલોક ઉપર જન્મ મરણમાં જીવને રોકવાનો મોટો ફાળો છે. વિચારો. અને જે સત્ય પરમાત્માને બતાવી અને સત્ય આ દેહની અંદર આત્મા છે તેને જોવાની રીત શીખવાડનાર આ 3 લોકમાંથી તારણહાર છે. આવું તારણ વિદેહી પરમાત્માના જ્ઞાનીનું છે. બાકી બીવડાવનાર કરોડો છે. જે દેહ ધરીને જીવને પરમાત્મા જ ઠેરાવી દે છે. હે માનવ, યાદ રાખજો, અતિરેકનો ફિયાસ્કો થાય તે નિયમ આપણે જોઈએ છીએ ને. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે
કે જેમ આ સૃષ્ટિનું સર્વ સર્જન 14 લોક સુધી કે છે, તેમજ આપણા શરીરની અંદર પણ 14 લોકના સ્થાન આવેલ છે, જે અમારા સદગુરુ કૃપાથી વર્ણન કરીએ તો અમારા સદગુરુ કે છે કે જે 14 લોક છે તેના સ્થાન આ દેહ શરીરમાં ક્યાં છે તે સાંભળો. તો 7 લોક નીચેના, જેમાં પહેલું અતલ લોક ગુપ્ત સ્થાન, બીજું વિતલ લોક કમર, ત્રીજું સુતલ લોક સાથળ, ચોથું રસાતલ લોક ઘૂંટણ, પાંચમું તલાતલ લોક પિંડી, છઠ્ઠું મહાતલ લોક ગુદા, પાતાળ લોક પગના તળિયા. તો આ 7 લોક નાભીથી નીચેના. અને હવે ઉપરના 7 લોકનું વર્ણન કરીએ. હવે 7 લોક ઉપરના, જેમાં ભૂલોક નાભી, બીજું ભૂલોક ઉદર, ત્રીજું સ્વલોક હૃદય, ચોથું મહલોક છાતી, પાંચમું જનલોક કંઠ, છઠ્ઠું તપલોક નાક, સાતમું સતલોક દશમા. તો અમે અમારા સદગુરુ કૃપાથી 7 નાભીથી નીચેના લોક અને 7 નાભીથી ઉપરના લોક એમ સોહમના 14 લોક અમારા સદગુરુ કૃપાથી જાણી લીધા. પછી અમારા સદગુરુ કૃપાથી નાભીથી ઉપરના 7 લોકથી પર મુદ્વની એટલે મસ્તક પર સુરત લગાવીને શૂન શહેરમાં પહોંચ્યા. તો અમારા સદગુરુ બ્રહ્મ સમાન છે, જે સત્ય સમજાવે છે અને કહે છે કે કદી નીચે આવે નહીં, એટલે એમને ફરી જન્મ આવે નહીં, કેમ કે સુરત શબ્દમાં લગાવીને શિશરમાં એટલે શૂન શહેરમાં પહોંચ્યા. તો અમારા સદગુરુ અમારા માટે બ્રહ્મ સમાન છે. જય સદગુરુદેવ. એ રેતા શરીર ની અંદર સાંભળ 14 લોક ઠેકાણા, પાતાળ લોક પગથી જાણી, મહાતલ પર્વતમાં જાણી, તલાતલ પિંડીમાં પરવાણી, રસાતલ ગોંડુની અંદર સન શીતલ સાથળમાં જાણ્યા, એ રેતા શરીરની અંદર વિતલ કંઠમાં લોક કહે, અતલ મૂળમાં લોક રહે, ભૂલોક લિંગ બતાવી, પાવયુદરમાં આવી સમાઈ, સર્વો સ્થાન એ રેતા શરીર ની અંદર, મહાલોક છાતીમાં છાજે, જનલોક કંઠમાં ખોજો, તપલોક નાસા લખી લેજો, સતદશે દ્વાર દેખાઈ, આ 14 ભુવન જાણ્યા, એ રેતા શરીર ની અંદર, 7 લોક નાભીથી નીચે, 7 લોક મૂર્ધની ઉપર, સુરત લગાવી શિશિરમાં પહોંચ્યા, સુરત લગાવી શિશિરમાં પહોંચ્યા, એને ચાય આવે કદી નહીં, એ પ્રવીણ રામ બ્રહ્મ સમાન, એ રેતા શરીરની અંદર. રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય પરમાત્માને વિનંતી કરતા કહે છે, હે જગદીશ, તમે મારી વિનંતી સાંભળો. હે પ્રભુ, મને મારા સદગુરુ મળતા હવે ભાન થયું કે તમે જ મારા માત પિતા, તમે જ જગતના વિધાતા છો. આજ સુધી તો હું આ સંસારી માતા પિતાને, ભાઈ બંધુને જ મારા સાચા સગા માનતો હતો, પરંતુ હવે મને મારા સદગુરુએ સત્ય સમજ કરી
એ તો કર્મના સંગાથી છે. કર્મના હિસાબે એકાબીજા કર્મ ચૂકવવા ભેગા થયા છીએ. એમ અમારા સદગુરુએ સમજાવ્યું કે જો તારે આ કર્મના હિસાબ ચૂકવવા ફરીને આ દુખાલયમાં ન આવવું હોય તો તારા સાચા માતા પિતા ભાઈ બંધુ જે કે તે સર્વસ્વ આપણા પરમાત્મા જ છે તે નેનથી નિરખાવીને ભજવાની રીત શીખવી તો મને આવા સત્ય જ્ઞાની સદગુરુના શરણા મળ્યા. તો એવા સદગુરુને હું વિનંતી કરું છું કે તમે જ મારું સર્વસ્વ છો તો તમે મારી વિનંતી સાંભળો. સદગુરુના જ્ઞાન સાંભળતા જ મને મારા કરેલા કર્મ યાદ આવવા લાગ્યા અને સદગુરુ પાસે કબૂલ કરું છું કે હે પ્રભુ, વિષયોની લાલચમાં તમને હું ભૂલી ગયો. હે પ્રભુ, મારા હજારો અવગુણ છે તે મને ક્ષમા કરો. આ સંસાર સાગરમાં બહુ જ ગહેરા ફસાયા છીએ. હે પ્રભુ, મને દયા કરીને ઉગારી લ્યો. તમારા વિના મારા બીજા કોઈ પાલનહારા નથી. હે સદગુરુ પ્રભુ, હું આપના શરણે આવ્યો છું તો મારી વિનંતી સાંભળો અને મારી સર્વ આશા પૂર્ણ કરો. એટલે જન્મ મરણની આશા મટાડો. જય સદગુરુદેવ. સાંભળો યા જગદીશ વિનંતી અમારી, પડ્યો હું શરણે આવી તમારા, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. માતા તુજ રે પિતા તું અમારા, વિધાતા જગતના તુરે, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. વિષયોની લાલચમાં તને વિસાયરા, ક્ષમા કર પ્રભુ મારા અવગુણ હજારો, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. સંસાર સાગરમાં ઘેરા ફસાયા, મને દયા કરીને લીયો યુગારી, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. પડ્યો હું શરણે આવી તમારા, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. તારા વિના બીજા પાલખ નહીં મારા, પ્રવીણ રામ પૂર્ણ કરો આશા ભારી, સાંભળો યા જગદીશ વિનંતી અમારી. રામ ભરોસે. તો દ્વૈત અદ્વૈત બતાવે ચિદાઘન. તો અદ્વૈત ચિદાઘન પરમાત્મા છે અને જે આ સારો વિસ્તાર દેખાય છે તે દ્વૈત છે. તેમજ આત્મા એક જ છે અને જે સ્વપ્નમાં અલગ અલગ કઈનું કઈ બતાવે તેમ દ્વૈત એ એકના અનેક રૂપ બતાવે છે. સાધન વિના અનેક કૌતુક એટલે અનેક ખેલ જે દ્વૈતપણાના રચાવે એ સર્વના કરતા એક જ, એ જ ચેતન જાગ્રતમાં સ્વપ્નવત હરદિન ભ્રમ બતાવે છે. સુષુપ્તિમાં દ્વૈત ભ્રમ ત્યજીને એક અદ્વૈત રહે છે. એટલે જાગ્રત નહીં અને સૂતા પણ નહીં એમ શબ્દ સુરતાનું ભજન કરતા એક અદ્વૈત રહે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા એ હંમેશા સૌને આવે જ છે. એટલે જન્મવું અને મરવું તે એક સ્વપ્ન જ છે. તે હર કોઈને આવે છે. તો આ ત્રણ અવસ્થાના રૂપ હિંડોળામાં આત્મા નિત્ય ઘુમાવે છે. દ્વૈત અદ્વૈત રહી આત્મા દ્વૈત અદ્વૈત બંને બતાવે. જે અમારા સદગુરુ નિર્વિકાર રહે છે, જે અદ્વૈત છે અને જે નિત્ય સ્વ સ્વરૂપ રચાવે છે તે દ્વૈત છે.
જય સદગુરુદેવ. હે દ્વેતાદ્વૈત બતાવે ચિદાદન, દ્વેતાદ્વૈત બતાવે રે. આત્મા એક સ્વપ્નમાં જેમ સર્વરૂપ બનાવે રે. વિના સાધન સામગ્રી સમર્થન કૌતુક દ્વેત રચાવે રે. દ્વેતાદ્વૈત બતાવે ચિદાદનો, એ જ ચેતન જાગ્રતમાં સ્વપ્નવત હર દિન બ્રહ્મ બતાવે રે. સુષુપ્તિમાં દ્વૈત બ્રહ્મ તજીને, સુષુપ્તિમાં દ્વૈત બ્રહ્મ તજીને અદ્વૈત એક રહે રે. દ્વૈતાદ્વૈત બતાવે ચિદાદનો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા નિત્ય પ્રતિ સૌને આવે રે. ત્રણેય અવસ્થા રૂપ ઈંડોળા આત્મને નિત્ય ગુમાવે રે. દ્વૈતાદ્વૈત બતાવે ચિદાદનો, દ્વૈત દ્વૈત રહી આત્મા દ્વૈતાદ્વૈત બતાવે રે. પ્રવીણ રામ નિર્વિકાર નિત્ય જ સ્વસ્વરૂપ રચાવે રે. દ્વૈતાદ્વૈત બતાવે ચિદાદનો, દ્વૈતાદ્વૈત બતાવે ચિદાદનો. રામ ભરોસે. તો પરમાત્માને હું કેવી રીતે વર્ણવું? એને કહ્યો કહી ન શકાય, વર્ણવ્યો વર્ણવી ન શકાય. સર્વ કંઈ જે છે તે તેમાં જ ઉપજે છે, ખપે છે. તો તેની વિગત કેમ કરીને કહું? કેમ કે આ કેવડી મોટી સૃષ્ટિ રચી નાખી છે. તો આવડી મોટી સૃષ્ટિ રચનાર એ કેટલો મોટો હશે? એને હું કેમ કરીને વર્ણવી શકું? એની વિગત કેમ કરીને કહી શકું? સૂરજ, ચંદ્ર તેમજ વર્ણ અવર્ણ એવી શાખ ભરે એટલે સર્વમાં રે, છતાં રામ એના ગ્રહણમાં નહીં. તો આ ગમ તો કોઈક વિરલાએ જ જોયા છે. ખંડ અને પિંડ પણ તેમાં જ ઉપજે છે. જલ સ્થળ એ સર્વ કંઈ અજર અચૂણી, એટલે જેણે ચૂણી એટલે સમજી કે સ્પર્શ ન શકાય તેમ સર્વ જગ્યાએ વ્યાપક છે. તો આવા પરમાત્માના મેળ આ 14 લોકમાં કેમ આવે? જે શિખરવાસથી ન્યારા છે, એટલે ગગનથી પણ ફરી એટલા ઊંચા છે. તેને એ દ્રષ્ટિ કે મુઠ્ઠીમાં કેમ લઈ જઈ શકાય? એવા આપ અરૂપમાં સામેલ, એમ આપણા રોમે રોમમાં છે. અમારા સદગુરુ બીજું કંઈ નથી બોલતા. એ જે છે તે એક જ છે. એમાં રહેતા એકમાં, એમાં બીજું કોઈ નહીં. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે કેણ વેણુમાં નહીં, કેણ વેણુમાં નહીં, કેણ વેણ સર્વ તે માયું પૂજે, તે કેમ કહું વિગત એની, કેણ વેણુમાં ન આવે. હે કેણ વેણુમાં નહીં, ચંદ્ર સૂરજ વર્ણય વર્ણો રે, શાખ ભરે રે બેઉ, રામ એના ગ્રહણમાં નહીં, એ ગમ વિરલે જોયા એની, કેણ વેણુમાં નહીં. ખંડ અને પિંડ તે માયું પૂજે, જલ તલ યુગ રે કોઈ અજરય ચૂણી ઉપજે નહીં, વ્યાપક રે સર્વ ભાઈએની, કેણ વેણુમાં નહીં. કેમ મળે
મેળ ન મળતા 14 લોકમાં હોઈયા શિખર વાસતી ન્યારા નહીં દ્રષ્ટિ મુઠ્ઠીમાં લઈ જોઈએ ની કેણ વેણોમાં નહીં આપય રૂપ રૂપમાં સામેલ રોમે રોમમાં કોઈ આમ નહીં કોઈ પ્રવીણ રામ બીજું બોલે રહેતા એમાં કોઈ એની કેણ વેણોમાં નહીં રામ ભરોસે.